મિત્રો, સ્નાન કરવાના ઘણા બધા નિયમો હોય છે અને એ નિયમો આપણે નથી જાણતા હોતા. એના લીધે આપણા ઘરમાંથી હંમેશા ગરીબી, ઝઘડા, કજિયા અને કલેશ હટતા નથી. એટલા માટે મિત્રો, સંપૂર્ણ રીતે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવા વાળી મહિલાઓ આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર સાંભળજો, જેથી કરીને તમારું ઘર બરબાદ થવાથી બચી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે અને મિત્રો, આજના વિડીયોમાં જે વસ્તુ બતાવવામાં આવેલી છે, જો તેને તમે તમારા જીવનમાં ઉતારશો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી, ઝઘડા કે પછી કજિયા આવશે નહીં. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો, એક વાર ભગવાન શિવજી માતા પાર્વતી સાથે હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે માતા પાર્વતીએ જોયું કે સમસ્ત મનુષ્ય ગંગાજીમાં સ્નાન કરીને હર હર ગંગે, હર હર ગંગે કહેતા હતા, પરંતુ તમામ લોકો દુઃખી અને પરેશાન હતા. ત્યારે માતા પાર્વતીજીએ મહાદેવને પૂછ્યું કે હે પ્રભુ, આ સમસ્ત મનુષ્ય લોકો ગંગામાં આટલી વખત સ્નાન કરવા છતાંય તેમના પાપ કેમ નથી ધોવાતા? શું ગંગાજીમાં સત્યતા નથી રહી? ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી, ગંગાજીમાં તો એવું જ સામર્થ્ય છે, પરંતુ આ લોકોએ પાપનાશીની ગંગામાં સ્નાન કર્યું જ નથી, એટલે આને લાભ કેવી રીતે મળી શકે? ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા કે સ્નાન કેવી રીતે નથી કર્યું? આ તમામ લોકો તો સ્નાન કરીને જ જઈ રહ્યા છે અને હજુ સુધી આ લોકોના શરીર પણ સુકાયા નથી. ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે હે દેવી, આ લોકો કેવળ જળમાં ડૂબકી લગાવીને આવી રહ્યા છે. હું તમને કાલે આ વાતનું રહસ્ય સમજાવીશ. ત્યારે મિત્રો, બીજા દિવસે ખૂબ જ જોરદાર વરસાદ થવા લાગ્યો. રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા. રસ્તામાં એક મોટો ખાડો હતો, એની ચારે બાજુ કાદવ કીચડ હતો. ત્યારે શિવજીએ એક વૃદ્ધ અસહાય મનુષ્યનું સ્વરૂપ ધારણ કર્યું અને આ કાદવ કીચડથી ભરાયેલા ખાડામાં પડી ગયા. જેવી રીતે કોઈ મનુષ્ય ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને બહાર નીકળવાની કોશિશ કરવા છતાંય બહાર ન નીકળી શકતા હોય, એવી સ્થિતિ બનાવી લીધી. અને દેવી પાર્વતીજીને શિવજીએ પહેલા જ સમજાવીને ખાડાની બાજુમાં બેસાડી દીધા હતા કે તમે આ લોકોને બોલાવીને એવું કહેતા રહેજો કે મારા વૃદ્ધ પતિ અકસ્માતને કારણે આ ખાડામાં પડી ગયા છે, એટલે કોઈ દયા કરો અને મારા પતિને આ ખાડામાંથી બહાર કાઢીને એના પ્રાણ બચાવો અને મારી સહાયતા કરો. અને શિવજીએ બીજી એક વાત સમજાવી દીધી કે જ્યારે કોઈ આ ખાડામાંથી મને બહાર કાઢવાની કોશિશ કરે ત્યારે તેને એવું કહેજો કે ભાઈ, મારા પતિ સર્વથા નિષ્પાપ છે, તેથી એને એવા લોકો જ સ્પર્શ કરજો જે સર્વથા નિષ્પાપ હોય. કદાચ તમે નિષ્પાપ હોય તો જ તેને હાથ લગાવજો, નહીતર હાથ લગાવતા જ તમે ભસ્મ થઈ જશો. પાર્વતીજી મહાદેવની આ વાતો સાંભળીને ખાડા પાસે બેસી ગયા અને ત્યારબાદ ત્યાંથી નીકળવાવાળા લોકોને શિવજીએ શીખવાડેલી વાતો કહેવા લાગ્યા. ગંગામાં સ્નાન કરીને લોકોના ટોળેટોળા આવી રહ્યા છે અને આ કાદવ કીચડના ખાડા પાસે બેસેલી એક સુંદર વ્યક્તિને જોઈને ઘણા લોકોના મનમાં પાપ આવ્યું. ઘણા લોકોને ધર્મનો ભય લાગ્યો તો ઘણા લોકો કાયદા કાનૂનથી ડરવા લાગ્યા. અમુક લોકોએ તો દેવી પાર્વતીજીને એવું પણ સંભળાવી દીધું કે મરવા દે, આ વૃદ્ધને શું કામ એના માટે રડે છે? અને અમુક દયાળુ ચારિત્રવાન પુરુષો હતા, તેમણે બહાર કાઢવાનું વિચાર્યું, પરંતુ દેવી પાર્વતીજીના વચન સાંભળીને તે પણ રોકાઈ ગયા. તેમણે વિચાર્યું કે અમે ગંગામાં સ્નાન કરીને આવ્યા છીએ તો શું થયું? પાપી તો છીએ જ ને, ક્યાંક આની સહાયતા કરવામાં આપણે ભસ્મ થઈ જઈશું. એટલે કોઈનું સાહસ ન થયું કે વૃદ્ધ વ્યક્તિને કાદવ કીચડના ખાડામાંથી બહાર લાવી શકે. હજારો લોકો આવ્યા, હજારોએ પૂછ્યું અને જતા રહ્યા. સંધ્યા સમય થઈ ગયો હતો. ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી, તમે જોયું આવ્યું કોઈ સાચા હૃદયથી ગંગામાં સ્નાન કરવાવાળો? ત્યારે થોડી વાર બાદ એક યુવાન હાથમાં લોટો લઈને હર હર ગંગે, હર હર ગંગે કરતો કરતો ગંગામાં સ્નાન કરીને આવી રહ્યો હતો. ત્યારે દેવી પાર્વતીએ તેને પણ આવી જ વાત કરી. ત્યારે આ યુવકનું હૃદય
કરુણાથી ભરાઈ ગયું. તેમણે શિવજીને બહાર કાઢવાની તૈયારી કરી ત્યારે માતા પાર્વતીએ રોકીને કહ્યું કે ભાઈ, કદાચ તમે સર્વથા નિષ્પાપ નહીં હોય તો મારા પતિને સ્પર્શ કરતા જ ભસ્મ થઈ જશો. ત્યારે આ યુવકે એ જ સમયે કોઈ સંકોચ રાખ્યા વગર માતા પાર્વતીને કહ્યું કે માતા, મારા પાપ હોવાના તમને સંદેહ કેમ થાય છે? તમે જોઈ નથી રહ્યા હું હમણાં જ ગંગામાં સ્નાન કરીને આવ્યો છું. શું ગંગામાં સ્નાન કર્યા બાદ પણ પાપ રહી જાય છે? હું હમણાં જ તમારા પતિને બહાર કાઢું છું. ત્યારે આ યુવકે આ વૃદ્ધમાં વ્યક્તિને પકડીને બહાર કાઢી લીધા. ત્યારે આ યુવકને અધિકારી સમજીને મહાદેવ પ્રસન્ન થયા. ત્યારબાદ મહાદેવ અને દેવી પાર્વતીજીએ તેને સાક્ષાત દર્શન આપીને કૃતાર્થ કર્યા. ત્યારબાદ શિવજીએ માતા પાર્વતીને કહ્યું કે હે દેવી, આ કરોડો લોકોમાંથી ફક્ત આ એક જ વ્યક્તિએ ગંગામાં સ્નાન કર્યું છે. આવી જ રીતે જે લોકો શ્રદ્ધા વગર કેવલ દંભ માટે ગંગા સ્નાન કરે છે એવા લોકોને વાસ્તવમાં કોઈ ફળ નથી મળતું, પરંતુ એનો એવો મતલબ નથી થતો કે ગંગા સ્નાન વ્યર્થ થઈ જાય છે. ગંગા સ્નાન કરવાનું ખૂબ મોટું પુણ્ય પણ મળે છે. ત્યારબાદ શિવજીએ દેવી પાર્વતીને કહ્યું કે હું તમને 12 વાતો જણાવું છું, જે આ મૃત્યુલોકનો જે કોઈ માનવી નહાતા સમયે આ 12 વાતનું ધ્યાન રાખશે એ મનુષ્ય જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહે અને એ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહેશે. તેના ઘરમાં અપાર ધન આવશે. ઘરમાં ક્યારે પણ લડાઈ ઝઘડો નહીં થાય અને તેનો આખો પરિવાર રાજી ખુશીથી જીવન વ્યતીત કરશે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે મહાદેવ, તમે મને એ 12 વાતો જણાવવાની કૃપા કરો. ત્યારબાદ ભગવાન શિવજી આ 12 વાતો જણાવવાનું શરૂ કરે છે અને માતા પાર્વતીજી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યા. તો મિત્રો, આ 12 વાતો તમે પણ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ત્યારબાદ ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી, આ 12 વાતો જણાવ્યા બાદ હું તમને એક બીજી વાત જણાવીશ જે મહિલાઓ માટે છે. જે મહિલાઓ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરે છે એવી મહિલાઓ માટે આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો દેવી, આ વાતને તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ત્યારે શિવજી પોતાની વાણી શરૂ કરીને કહેવા લાગ્યા, દોસ્તો, શિવજી કહે છે સ્નાન કરવાથી શરીર નિરોગી રહેશે અને મન પ્રસન્ન રહેશે. સ્નાન કરવાથી ચહેરાની ક્રાંતિ અને શારીરિક આકર્ષણમાં પણ વધારો થાય છે. કદાચ આ નિત્ય કર્મ કરતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો મનુષ્ય ક્યારેય દુઃખી નથી થતો અને એના જીવનમાં ખૂબ વધારે લાભ પ્રાપ્ત કરે છે. ત્યારે શિવજી તેની વાત શરૂ કરે છે કે નંબર 1, સ્નાન કર્યા બાદ લોકો પૂજા પાઠ વગેરે કામો કરવા માટે યોગ્ય બને છે. એટલા માટે સવારે ઉઠીને તરત જ સ્નાન કરવું જોઈએ. નંબર 2, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ 9 ગુણની પ્રાપ્તિ થાય છે: રૂપ, તેજ, બળ, બુદ્ધિ, પવિત્રતા, આયુષ્ય, આરોગ્ય, નિર્લોકતા અને સુંદરતા. નંબર 3, લક્ષ્મી, ધન અને આરોગ્ય તેમજ તંદુરસ્ત શરીર રાખવા વાળાએ હર મોસમમાં અને હર દિવસે સ્નાન કરવું જોઈએ. નંબર 4, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે સવારે સ્નાન કરવા વાળાની પાસે નકારાત્મક શક્તિઓ નથી ભટકતી, એટલા માટે સવારે સ્નાન કરવું આવશ્યક છે. નંબર 5, બીમારીની સ્થિતિમાં માથા નીચે સ્નાન કરવું જોઈએ તેમજ ભીના કપડાથી શરીરને સાફ કરી લેવું, એને પણ સ્નાન જ કહેવામાં આવે છે. નંબર 6, સવારે સૂર્યોદય પહેલા કરેલું સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 7, શરીર ઉપર તેલ લગાવીને અથવા તો શરીરને ઘસીને નદીમાં સ્નાન કરવાનું વર્જિત કહેવાય છે અને આવી રીતે નદીમાં ક્યારેય સ્નાન ન કરવું જોઈએ. આવું કરતા પહેલા નદીની બહાર નીકળીને નદી કિનારે બેસીને પહેલા જ શરીર સાફ કરી લેવું આવશ્યક છે. નંબર 8, જે ઘાટ ઉપર કપડાં ધોવામાં આવતા હોય ત્યાંનું પાણી અપવિત્ર માનવામાં આવે છે, એટલા માટે ત્યાંથી થોડા દૂર નહાવું જોઈએ. નંબર 9, નદીમાં નહાવા વાળાએ 11 અથવા 21 ડૂબકી લગાવવી શુભ માનવામાં આવે છે. નંબર 10, પવિત્ર નદીઓમાં કપડાં નીચોવવાની મનાઈ છે, તેથી નદીમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ. નંબર 11,
નળની તુલનામાં ઝરણાનું પાણી અને ઝરણાથી વધારે નદીનું પાણી, નદીના પાણી કરતાં કોઈ તીર્થનું જળ, તીર્થના જળ કરતાં ગંગાજળ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 12. ગંગા માતાનું કથન છે કે સ્નાન કરતા સમયે કોઈ પણ મનુષ્ય કોઈ પણ જગ્યાએ મારું સ્મરણ કરશે તો હું ત્યાંના જળમાં આવી જઈશ. ત્યારબાદ શિવજીએ કહ્યું કે જે મહિલાઓ નિવસ્ત્ર થઈને સ્નાન કરે છે તેમના માટે શિવજીએ કહ્યું કે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં દરેક વસ્તુના નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમોમાંથી એક છે સ્નાન કરવાનો નિયમ. એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ શાસ્ત્રોના આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ, જેનાથી ઘરની સુખ સમૃદ્ધિ બની રહે અને ઘરમાં ખુશહાલી આવે છે. સાથે સાથે ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એવી ઘણી વાતો કરવામાં આવી છે જેનું આપણે સદીઓથી પાલન કરતા આવ્યા છીએ, પરંતુ એના કારણો વિશે હજુ પણ આપણી પાસે પૂરી જાણકારી નથી હોતી અને આવા જ નિયમોમાંથી એક છે નિર્વસ્ત્ર સ્નાન કરવું. તમે ઘરના વડીલોને ઘણી વખત એવું કહેતા સાંભળ્યા હશે કે ક્યારેય નિવસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. કદાચ આપણે પૌરાણિક કથાઓની વાત કરીએ તો નિવસ સ્નાનની મનાઈનું એક સૌથી મોટું કારણ ભગવાન શ્રીકૃષ્ણના સમયથી જોડાયેલું છે અને પૌરાણિક કથાઓ અનુસાર એકવાર જ્યારે ગોપીઓ સરોવરમાં સ્નાન કરી રહી હતી અને તેઓ નિવસ્ત્ર હતી એ સમયે ભગવાન શ્રી બાલકૃષ્ણએ ગોપીઓના વસ્ત્રો છુપાવ્યા અને ગોપીઓએ જ્યારે બાલકૃષ્ણને વસ્ત્રો આપવા માટે કહ્યું ત્યારે બાલકૃષ્ણએ તેમને સમજાવ્યા હતા કે ક્યારે પણ નિવસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ, તેમજ આવું કરવાથી જળના દેવતા વરુણનું અપમાન થાય છે, એટલા માટે નિવસ્ત્ર સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. મિત્રો, કદાચ સ્નાન કરતા સમયે તમે એવું વિચારી રહ્યા છો કે સ્નાન ગૃહમાં તમને કોઈ નથી જોઈ રહ્યું હોય તો એ ખોટું છે, કેમ કે ઈશ્વર તમને દરેક સ્થાન પર જુએ છે. કદાચ તમે નિવસ્ત્ર થઈને સ્નાન કરી રહ્યા છો તો એ મુખ્ય રૂપથી જળના દેવતા વરુણનું અપમાન કરવા જેવું માનવામાં આવે છે. તેથી નિવસ્ત્ર સ્નાનથી ખૂબ મોટું પાપ લાગે છે. આના લીધે આપણા ઘરમાં આર્થિક તેમજ શારીરિક નુકસાન થતા રહે છે. કદાચ તમે નિવસ્ત્ર સ્નાન કરો છો તો તમારા શરીરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી શકે છે, ત્યારબાદ તમારી માનસિકતા પણ નકારાત્મક થઈ શકે છે. એટલા માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન સમયે કોઈ પણ એક કપડું ધારણ કરવું ખૂબ જ જરૂરી હોય છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજો આપણી આસપાસ મોજૂદ હોય છે. કદાચ આપણે નિવસ્ત્ર સ્નાન કરીએ છીએ તો આપણને પિતૃદોષ લાગી શકે છે અને આવી રીતે સ્નાન કરવાથી આપના પિતૃઓને તૃપ્તિ નથી મળતી અને આપણા ઘરમાં પિતૃદોષનું કારણ બની શકે છે અને તેઓ વસ્ત્રોથી પડવાવાળા જળને ગ્રહણ કરે છે, જેનાથી તેની તૃપ્તિ થાય છે. નિવસ્ત્ર સ્નાન કરવાથી પિતૃઓ વધારે નારાજ થાય છે, જેનાથી વ્યક્તિનું તેજ, બળ, ધન અને સુખ નષ્ટ થાય છે. એટલા માટે ક્યારે પણ નિવસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ. પુરાણ અનુસાર નિવસ્ત્ર સ્નાન કરવાવાળું પાણી પૂર્વજોના હિસ્સામાં જાય છે અને નિવસ્ત્ર થઈને નહાવાથી પિતૃઓ સમક્ષ નિર્વસ્ત્ર નહાવા સમાન માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે કદાચ કોઈ નિવસ્ત્ર સ્નાન કરે છે તો માતા લક્ષ્મીજી તેનાથી નારાજ થાય છે અને આવું કરવાથી આપણી કુંડળીમાં ધનહાનિના યોગ બને છે અને આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. એટલે આવા જ કારણોના લીધે મનુષ્યને નિવસ્ત્ર સ્નાન ન કરવાની સલાહ આપવામાં આવે છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને સાથે બેલ આઇકોન પણ પ્રેસ કરજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય શ્રી કૃષ્ણ, જય માં લક્ષ્મી જરૂરથી લખજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી. હર હર મહાદેવ.